આ ચીટલા ભરે મને ચીટલા ભરે મને એની મમ્મી મને આમ ચીટલા ભરતા હોય હે કે દાદા પાસે પૈડા હે પણ દાદા લોભિયા થઈ ગયા હે હાલી નીકળી એ મારવાનું આવે હજી તો પૈસા કાઢવાનું કરે લોહી પી જાય લોહી પીવો હોય તમે હારા એ બોલાવી નથી ચલો હવે સોરી કહી દો એકવાર મારે કઈ સોરી બોરી કેવું નથી હો હા એવું વ્લોગ માનો લેતો હવે તો ભાઈ હર હર મહાદેવ કેમ છો મોજમાં અમે પણ મોજમાં વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ અને ભાઈ આજે સવારમાં બધા અમે લોકો 5 વાગે ઉઠી ગયા છે 5:30 વાગે ઉઠ્યા છે જનરલી બરાબર અત્યારે અહીંયા કોફી ચડાવીને બ્લેક કોફી ચડાવીને બેઠા છે અને આજે તો અમારા સાથે ચિંતન પણ સામેલ થઈ ગયો છે કેવું લાગે સવાર 5:30 વાગે ઉઠીને નીંદર તો નથી આવતી બપોર આવી જાય પછી બપોરે આવવા મંડે પણ બપોરે ચિંતનને નહીં સુવાનું મારે બી નહીં સુવાનું સુવાય નહીં ના ક્યારે કોઈને નહીં સુવાનું હમ તું લોકો કારણ કે 1 કલાક તો સુઈ જઈશ ને પછી રાત્રે ભાઈ પછી પાછી ઊંઘ આવે ના આવે નહીં આવે હા એટલે પછી પાછું તું 1 સવારે કલાકના નામે તો વધારે જ સુઈશ હા એટલે બેઝિકમાં તું એમને 1 કલાકના નામે એટલું સુઈ લેતો ગુડ મોર્નિંગ બધાને ભાઈ અત્યારે તો હવે જઈશું અમે લોકો ચાલવા વાળવા માટે બરાબર અત્યારે કસરત કરીશું ને આન તેન બધું છે અહીં મમ્મી ઉઠી ગઈ છે દેખાય ભાઈ ઇનવિઝિબલ મમ્મી નહીં આ હા ગુડ મોર્નિંગ થઈ જ છે જે મારી હા પેલા લાડુ ખાઈ લીધા સવારમાં ખાઈ લીધો તો પથારી હોય તો યાદ આવી જાય જય હે લાડુનો અસર છે લાડુનો અસર છે મમ્મી એવું કહે કે છે ને પછી છે ને તરત એટલું બધું કઈ ચા પીવાની મન ના થાય હા કારણ કે આપણે કંઈક ખાઈ લીધું ને તો એટલે ના થાય હોય ને હા અને પછી 5 મિનિટ ઊભું રહેવાનું એટલે ત્યાં સુધી શું પેલો જે ચાનો મોહ હોય ને એ થોડો ઓછો થઈ જાય બસ આના માટેનો પ્લાનિંગ હતો કે સવારમાં છે ને પેટમાં ખાલી ચા જાય એના કરતાં પહેલાં થોડુંક કંઈક બીજું જાય ને એ પણ હેલ્ધી તો વધારે સારું અમે ત્રણેય અત્યારે ચાલવા માટે આવી ગયા છે ગાર્ડનમાં ચલો થોડું ટહેલી લઈએ અમે લોકો તો ગાઈસ સવારે અમે લોકો ચાલીને આવતા રહ્યા એના પછી અમે લોકોએ બહુ બધું કર્યું કામકાજ આ તે બરાબર છે ને અત્યારે છેક ફ્રી પડ્યા છે અત્યારે ડાયરેક્ટ વાગવામાં થઈ ગયા છે 5:30 બા ગોસ્વામી ક્યાં વાત હે બસ શું કહેશો આજે વરસાદનો માહોલ છે તો હું થઈ ગયું પણ એમાં હું ભૂંડા લાગી એમાં જે હે એ તો દેખાડવાનું છે ભાઈ હે દાંત કાઢો તો આમાં ક્યુટ લાગો સોરી દાંત ક્યાં હોટ કાઢો મોઢું ખોલો તો ક્યુટ લાગો આમાં ક્યુટ એટલે શું થાય ક્યુટ સૌથી સારા એમ તો તમે દાંત કે ના દાંત નહીં પણ મોઢું ખોલો ને તો સૌથી સારા લાગો દાંત વગર તો ખોલો ક્રિસ્પી બોલો તો ક્રિસ્પી હે ક્રિસ્પી દાંત ના હોય ને એટલે આમ આડાવડો થઈ જાય હા આમ તમને હું દાંત ન હોય મોઢામાં તો આમ તમને એમ ન લાગે કે કઈ છે નહીં એવું લાગે ફીલ થાય શું વાત છે ક્યાં વાત એમાં ન્યા ના એ કઈ અલગ ન થાય ના રે ભાઈ એમાં શું પેર હોય 32 દાંત તો એક જ હરખા આવવાના ને ત્યાં કઈ સોનાના દાંત ભરાઈ દેવાના એમાં અત્યારે મહેમાન આવ્યા છે ઘરે બરાબર છે તો ભાઈ મારા કાકા આવ્યા છે અત્યારે ઘરે નમો નારાયણ મહાદેવર કેમ શરમાઈ ગયો પૂજાએ પણ શર્ટ પહેરી લીધો મારા એ ચૂંટલો તો જો ભરે તાર મમ્મી જેવો ચીટલો ભર્યો હતો મને આટલો આવી રીતે ચીટલો ભરાય હે આમ જોતો ચીટલા છે નહીં ભરે તું ચીટલા ભરે મને અરે બંધ થાઉં ચીટલા ભરે એટલે થોડી એની મમ્મી આ જ કામ એટલે મારે આનું આ જ કામ હે એની મમ્મી મને આમ ચીટલા ભરતા હોય અરે ખોટું નહીં બોલતો કેમ બોલતા હોય તાર મમ્મી ચીટલા કેમ ભરે સાચું કે છે કેમ ભરે આમ કરી અને આમ કરે આમ કરે એટલે કોણ એ કોઈ મહેમાન આવે એટલે તારે પોકતાય મારવાની એમ હે કોઈ મહેમાન આવે એટલે હવા મારવાની હવામાં આવી જાય એ બહાર નહીં ખુલે રહેવા દે ટ્રોમામાં આવી ગઈ શાંતિ રાખજો મમ્મીએ મને કુર્તી પહેરવાનું કીધી મેં તો શર્ટ પહેરી નોર્મલ થઈ ગઈ છું શાંતિ રાખજો બહાર મારી ઇજ્જત નહીં કરે બહાર ઇજ્જત નહીં ચીટલો કેમ ભર્યો હતો એ કહી દે મને આ તો મારા હાથમાં બોડી બની ગઈ છે ને એટલે મને કઈ ચીટલો ફીલ થયો નહીં ચિંતન
બરાબર છે. બાકી ચીટલો આને ભર લે તો એ ખબર પડશે. ચીટલો ભરવા દે તો ખાલી. ચીટલો મને ભર્યો તેમ ભરતો ખાલી આને. કેવો બરે? અરે ભાઈ લાગે કઈ દે સર. આવા ચીટલા તો તારા મમ્મી ને તું બે ભરો હો તમે બે. અહીંયા ગરમી તો જો બાપા એ અત્યાર સુધી એટલો બફારો લાગતો હતો ભાઈ, એટલો બફારો લાગતો હતો કે વાત જવા દો. જોઈ લો અત્યારે એટલું મસ્ત ઠંડુ વાતાવરણ છે ને કે વરસાદ જ વરસાદ આવે છે. એટલે આ તો શરમાઈ બહુ જાય. વિડીયો ચાલુ થાય તો શરમાઈ જાય. મહાદેવ તો કહી દે બધાને. લે બોલી દે હર હર મહાદેવ. હા આગમ થઈ ગયા. મહેમાન જતા રહ્યા છે. બાનું કેવું એવું છે કે તમારી પાસે બહુ પૈડા હે. કઈ નથી ભાઈ, વપરાઈ ગયા. ઈ કે દાદા પાસે પૈડા હે પણ દાદા લોભિયા થઈ ગયા હે. હાલી નીકળી, હાલી નીકળી યાર. મને ભાંગી નાખ્યો હતો. ઈ કે માણા પાસે જેમ રૂપિયા વધતા જાય ને એમ લોભિયા થતા જાય. બધાય તારા જેવા ન હોય. વધે કઈ જોઈ લે. ઈ કે બીજા થપિયું પાસે રાખીને બે ખોટી છે. બધા એમ દઈ જતા ખરી. એ હવે તો મારવાનું જોર આવે હજી તો. હવે તો મારવાનું જોર આવે. તો એમાં પણ શું થઈ ગયું? એ તો પ્રેમ કહેવાય. બાંધો ને તો જ બોલી શકો. એટલે ઈ કહેવાનો મતલબ એવો છે કે જો જેમ માણસ પાસે રૂપિયા વધે ને એમ માણસ લોભમાં આવતું જાય. ખબર વધે હું કે આપણે કોઈ લઈ જવાના નથી, આપણે ખબર જ છે હા બધું અહીંયા જ મૂકી જવાનું છે. તો આપણે એના કરતાં ભગવાન પાસે દુઆ માગીએ તો કે ભગવાન મારા દીકરાને જાજુ દેજે. હા એવું વ્લોગમાં ન લેતો હવે. પણ તો દે ખરાબ લાગે. એવું કઈ થોડું એ બ્લોગ ન લેવાય એવું. અરે બ્લોગમાં જાજુ દે તો છોકરાઓને કહે જ છે ને જાજુ દેવાનું નહીં કહેતા. ભગવાન જાજુ દે પણ જાજુ દેવાનું નહીં કહેતા એ કહેતા હોય ને, તો પછી બહુ કહે. એને રૂપિયા જ દેખાય બધે. કે નહીં કે ખબર જ નથી. તો રૂપિયા જ દેખાય. તમે મોહ તો તમને રૂપિયાનો છે. હા મોહ તો તમને રૂપિયાનો એને નહીં. ના ના એને કીધું પછી દેવા હે પણ આની પાસે દેવા. હા તમારે દેવા હે ને તો તમારા ખાતામાંથી દઈ દો. બસ દઈ દેવો ને બસ એને દઈ દે. ભાઈ દીધા ને 1000 રૂપિયા મેં દીધા. શું વાત કરો? તો 1000 રૂપિયા તો તમને દઈ દીધા. રૂપિયામાં થઈને આપ ફાડી દીધો. તો આપ પાડી દીધો એટલે આપેલા એને. ના મા બાપ છે ને એ આવું દે. બરાબર છે 100%. બરાબર ને? હાથમાં કઈ ના ના 100% લેવું પડે ભાઈ. બધા હા હાલી નો લેવું જ પડે. લેવું જ પડે કારણ કે અમારા ડોહીમાં બધાયનું વિચારે. બરાબર પણ અમારા ડોહીમાંનું કોઈ નથી વિચારતું. સમજા? તો પછી સમજાવો ને ભાઈ યાર આને. હાલી નીકળે. તો સમજાવો તમે સમજાવો. સમજાવે તમારે ઘરવાળી થાય સમજાવે હું સમજતા જ નથી. તો તમે તો થાકી ગયા છો ને પણ આનાથી. તમે તો થાકી ગયા છો ને આનાથી. થાકી જાય ને. આવા જ કરે, પૈસા જ કાઢવાનું કરે. ગમે ત્યાંથી લાવો લાવો કા. મારી પાસે છે, મારા પૂરતા તો તોય માગો આની પાસેથી બચારા પાસેથી. દે ને, પગાર તો દેવો પડે ને. વરસાદ પાણી હોય તો ક્યાં જા, કેમ બેહું, કેમ કરવું? ક્યાં આપણે થોડા બહાર રહીએ. આ બધા એવું કહે કે દાદા પાસે કંઈક બોલાવડાવો. દાદાને હા ભરવાના હાથા છે. અહીં તો હોય કઈ. હા, તો હવે કેમ ના બોલે પછી? કયો કાન ગયો? હે કાન કયો વયો ગયો હે? આ એક કામ કરે જરા તરા, જરા જરા કે. આ તો ઓલો તો કે કે નથી કામ કરે. અરે રે એ જરા જરા સંભળાતું છે. જરા જરા. બરાબર હે. એ હારું હે તમને સંભળાતું નથી. આ બોલ રાખે તો તમને સંભળાય તો નહીં. એને બોલવાનું ચાલુ જ હોય. તો તમારે હારું ને કે સંભળાય તો નહીં તમને? હે એ છે. હિરોઈન લાગે ને? હિરોઈન લાગે ને? બાકી તો પછી હિરોઈન લાગે કાયદેસર. થેન્ક યુ દાદા. બોડી બોડી બની ગઈ જોઈ તમે? બોડી બોડી બની ગઈ જોઈ તમે? બોડી તો જોવે ને. જીમમાં જા ને. હા જીમમાં જાય ને તો ભાઈ મેં કીધું દાદાને કહું તમને કાન વયા ગયા સારું હે ને તમારે બાનું ઓછું સાંભળવું પડે.
તો કે એ ભાઈ બોલ જ કરે છે તો એ ના સંભળાય. બોલો તમને એટલું કાનમાં વયા ગયા તમને કાન બરાબર હે તોય આ બોલ કરે તોય તમને સંભળાય તો ખરા ને. હમણાં જેવું તેવું હમણાં એ હારું હે એ કહો હારું હે જેવું તેવું સંભળાય ચોખ્ખું ન હમણાં. એ હારું હે જેવું તેવું સંભળાય. ચોખ્ખું સંભળાતો હોત તો વધારે ડખા થાત. લોહી પી જાય. એ ભગવાન આ તમને જેવું લોહી પીવો હોય તમે બધી હારા એ બોલાવી નથી. અરે તમારે હવે હારાએ બોલાવીને ક્યાં જવું? તો તમે એકવાર હારાએ બોલાવો કયો પ્રેમું એમ કહો એટલે હમણાં પા દોડતા ના આવે તો કેજો. આપણે નથી કઈ કામ એનું. લે બોલો કે આપણે નથી મને પૂજા આદિ કહીને બોલાવે તો હું કેવો દોડતો જાઉં તો પછી એવો પ્રેમ હોવો જોઈએ બા. સાચી વાત છે. પણ તમે હવે સંભળાવ કરો બિચારાને તો પ્રેમ ક્યાંથી વધે? કઈ ન હું તો સંભળાવું. તો એ તો કે હું તો સાંભળ નહીં કઈ સાંભળવા પણ ક્યાં છે. કે તોય તમે તોય ઈ કે તોય મને સંભળાય. ખોટા છે ખોટા. વધારે વરસાદ હોય ને તો ના પાડી દેવા. આને વરસાદ જ અટકો છે ભાઈ. આમાં કેમ જવું? આપણે 4 વ્હીલ છે પણ ત્યાં જગ્યા નથી બેહવાની. ક્યાં? મંગરોળ. અરે પણ આપણી પાસે 4 વ્હીલ છે ને 4 વ્હીલમાં બેસું. ચલો હવે સોરી કહી દો એકવાર. મારે કઈ સોરી બોરી કેવું નથી હો. અરે પણ સોરી કહેવામાં હું વાંધો? लड़कियां कभी भी सॉरी नहीं बोलती है. અરે લડકીયા કભી સોરી નહીં બોલતી તો અમારા છોકરાઓને હું સોરી સાંભળે જ રાખવા ઓલો અમારે જ સાંભળે રાખવાનું पर हम બધું. गलती नहीं करते. તમે કઈ ભૂલ નથી કરી એમ? હું કોઈ बस धीरे धीरे હું કોઈ ભૂલ કરું જ નહીં. बा क्यारे भूल नहीं करे. अरे छोकरो क्यारे भूल ना करे. ત્યાં થતું હોય વ્યવહારિક જ હોય મારું. આ કે બા કોઈ દી ભૂલ જ ન કરે. હા મારું વ્યવહારિક હોય. અચ્છા बा छोकरो क्यारे भूल ना करे है ने. ભૂલ છોકરાઓની જ હોય. સાચી વાત છે. આ જો આ એવું કે હંમેશા ભૂલ છોકરાઓની જ હોય એવું હોય? બાયુની ન હોય ભૂલ? હું કેવું તમારું? બાયુની જ ભૂલ હોય કે આપણી ભૂલ હોય? આપણી બોલવાની હોય. તમારી બોલવાની એ ભૂલ? હા જોયું? આ તો સ્વીકારી લઈએ એક્સેપ્ટ કરી લઈએ. આ તો તો તારે બી એક્સેપ્ટ જ તો કરવાનું છે. મારું બોલવાનું ના હોય બકા બોલ. હા જો આચું આવે એટલે સાંભળી નહીં આકાતું ને. આચું નહીં આવે એટલે સાંભળી જો આ બધું બ્લોગમાં ના લે બરાબર. ગોસ્વામી સમાજ મારાથી ગુસ્સે ના થઈ જાય કે અરે ભાઈ એકવાર સોરી બોલતો બિલકુલ નહીં. તો એ પ્રેમથી બીજા 1000 આપી દે. મારે 1000 નથી જોતા. 1000 માટે હું સોરી બોલું? મારો પગાર મહિનો થાય એટલે આપી દઈ ને એટલે ઘણું. હા તો એટલા માટે સોરી બોલ દો. નહીં હજી ક્યાં ઈ દેહની પહેલી તારીખ આવશે તો લગન નહીં દઈ. આ પણ પછી તો આપશે ને તો અત્યારે સોરી બોલ દો એટલે આપી દે જલ્દી. તેથી તો આપવો જ પડે ને. હાલો અત્યારે સોરી બોલ દો એટલે તમને પહેલી તારીખ સોરી નહીં. અત્યારે સોરી બોલ દો તો પહેલી તારીખ પહેલા પગાર અપાવી દો. હાલો બિલકુલ નહીં. પહેલા અલા હું અપાઈ દઉં ને. એવું કઈ જરૂર નહીં બા. અલા હું અપાઈ દઉં પણ એવી જરૂર જ નહીં બા. અત્યારે તમને બા સોરી બોલે તો તમે પહેલી તારીખ પહેલા એને પગાર આપી દેવો ને. આમાં કેમ રવિવાર છે કાલે જવાય કેમ? અરે કાલની વાત નહીં સોમવાર મંગળવાર હા જવા. પણ તમને પહેલા સોરી બોલી દે અત્યારે તો તમે પહેલી તારીખ પહેલા પૈસા આપશો ને. પહેલી તારીખ કરવાની. આ એ પાછા અઘરા છે યાર. ભૂલી જાય આપ્યા નથી એમ કહી દે. ઓર જઈ ગયા. ખોટા છે ખોટા. આ તો બા તમે આપણે હાવ કાકરો કાઢી નાખ્યો હો, અને ન કઈ વાતું કરાય. આપણે ખોટા કાઢી દઈએ. અરે બાપ રે બાપ કઈ દે જરો બા. હે સારું વધારે તપાવા નથી બાકી બે તપીને ભાઈ ઉપર ઝઘડા કરશે રાતે. પછી એકબીજાની નીંદર આવશે ને પછી કે ઓ બાપરે બાપ કાલ તો હોતા જ નહોતા અમે. આ વધારે નથી કઈ કરવું બાકી રાતે હુવો નહીં બે જણા તો હું બાયદા બાદ થાવ. કઈ નહીં બસ જોતા રહેજો ભાઈ. આવી થોડી ઘણી મસ્કરી ચાલુ હોય ને તો મજા આવે એમ. અહીં તો ક્યારના કપડા જ હંકેલા અરે બાપા દિવાળીએ તો હા આમ એ વાળા જ નથી પણ મને તો એમ થાય હમ કેલાય તો નહીં પણ ઠેકાણે પાડતા કલાક થાય. બરાબર. તો ગાઈઝ અત્યારે અહીંયા રેડી થઈ રહ્યો છે સરસ મજાની પાણીપુરીનું પાણી. એમાં હું નાખ્યું હતી? ફુદીનો ધાણા હમ મરચા બરાબર. તને તો બનાવતા આવડતું નથી ને? એ ના ભાવે ન ભાવે અચ્છા બરફ નહીં લ્યો બોલો તો પછી પાણી ઠંડુ કેમનું થાય?
બરફ નાખી દેવાનો. પહેલા તપેલી મૂકી દીધી તો ને હા? ઠંડા પાણી તપેલી હા, એ શરબત ન કરીને ઉપર તપેલું ભર્યું છે બરફનું. લ્યો બોલો બરફનું તપેલું ભર્યું. હાલો. આમાં આંબલીની ચટણી બને છે મરચા કે ના આટું પર લગડા ચટણી બનાવી ઘરમાં જે પાણીપુરીનો પ્રોગ્રામ તો ઘરમાં પાણીપુરી બનશે પાણીપુરીનો પ્રોગ્રામ અહીંયા ચાલુ થઈ ગયો છે અને અહીંયા પાણીપુરી ચાલુ થઈ ગઈ છે લેવાની ચલો સરસ મજાની પાણીપુરી ખાઈ લઈએ ભાઈ બધા બેસી ગયા છે અને મોટી મોટી પૂરીઓ છે તો પપ્પાના મોઢામાં નહીં જાય એટલે પપ્પાને સુરણ બનાવીને ખાવું પડે સુરતમાં પાણીપુરી ખાધી હતી ને કેટલાની ડીશ હતી પૂજા કે કેટલાની 50 રૂપિયાની 4 પાણીપુરી ગોસ્વામીની પાણીપુરી હતી એટલે સારું કહેવાય હા 50 રૂપિયાની 4 પાણીપુરી અને એમાં તમે લારીએ લાઈન જોઉં ને હજી તો આડો દિવસ હતો લારીએ લાઈન જોઉં ને તો તમને એમ થઈ જાય કે આમાં વારો ક્યાં આવશે એવું બધું હું પૂરી અરે પણ પૂરી કેવી આપે તમને ખાવું તો મજા જ આવે રાખે 50 રૂપિયાની 4 પાણીપુરી ખાલી એ લોકો સુરતથી છે ને એને ખબર રહી છે ગોસ્વામીની પાણીપુરી પણ એની પાણીપુરી બહુ સારી આવે અમે ખાધી હતી અને લસણનું પાણી છે ને બહુ સારું આવે રી વાઈફાઈ આપો પેલા ફટાફટ ચલો વાઈફાઈ આપો ચાલાક કેવો હોય ચાલાક આમ હાથ ખબર પડી કે આ છે પકડવાનો બસ કંઈ નહીં ગાઈઝ આજના બ્લોગમાં તો આટલું જ હતું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ જો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મળે કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રામ બાય અને તમારો ફેવરિટ પાર્ટ કયો હતો આ વિડીયોમાં કમેન્ટ કરી દેજો તમારો વીઘો છે કહું તે માંડવીની ચિંતા તમારે શું કામ કરવી કે આપણા હગામાં તો હોય ને માંડવ્યું તો પણ તમને કોણ દઈ જવાનું અગાવાય આમાં ખબર કઈ નથી દઈ જતા તો પછી શું કામ ચિંતા કરવાની તમને કોઈ દઈ જવાનું નહીં ને તમારે શું ચિંતા કરવાની વધારે થાય તો પતી જાય આવો સારું વાંધો નહીં